સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરતી ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એલ. ચૌધરીઓને તેઓના વિશ્વાસી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના શેડ નંબર 12-13માં વિજય ગજેરા તથા સુનિલ યાદવ તથા હરીશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઈના સલીમ સૈયદ નામના માણસને વેચાણથી આપે છે. ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીશ્રીઓ જાણ કરી આ માહિતીને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ દ્વારા ખરાઈ કરાવી તથા ડેવલપ કરી ચોક્કસ ઇન્ટેલિજન્સને આધારે ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એલ. ચૌધરી નાઓના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એચ. પનારા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એન. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.જી. ગુર્જર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.ડી. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ડી. વાઢેર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.જે. પટેલ તથા પોલીસ વાઇસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.સી. વઢવાણા તથા કર્મચારીઓની ટીમે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેડ ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ ફેક્ટરી શોધી કાઢી હતી, જેમાં 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા 51.409 કરોડનો મુદ્દામાલ કબજે કરેલ છે. આ રેડ દરમિયાન નીચે મુજબના ઇસમોની અટકાયત કરવામાં આવેલ છે. સુનિલ રાજનારાયણ યાદવ, ઉંમર વર્ષ 28, રહેઠાણ 502B2 વિંગ, દેવ તપોવન, વાપી. વિજયભાઈ જેઠાભાઈ ગજેરા, ઉંમર વર્ષ 38, રહેઠાણ B301 હરિવિલા રેસિડેન્સી, સાવલિયા સર્કલ, યોગી ચોક, વરાછા, સુરત.